ભારતમાં હ્યુમન મેટાન્યુમો વાયરસ એટલે કે HMPVના કેસ સામે આવતા ફરીથી કોરોના વાયરસ જેવી સ્થિતિ સર્જાય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે। આવી સ્થિતિમાં હેલ્થ एक्सपर्ट પાસેથી જ મેળવીએ વાયરસની સંપૂर्ण માહિતી। ये वायरस एकदम पुराना 25 साल पुराना वायरस है। 2001 में ही जर्मनी में इसको आइसोलेट कर दिया गया था। यह एक आरएनए वायरस है और जो रूटीन में अपने फ्लू के दूसरे वायरस होते हैं उसी प्रकार का ही एक साधारण वायरस है और ये वायरस रिलेटिवली या तो छोटे बच्चों में या फिर सीनियर सिटीजन्स को ज्यादा असर करता है। આ વાયરસ કેવી રીતે ફેલાય છે તે વિશે ડોક્ટર પ્રવીણ ઉમરીગર જણાવે છે કે આ વાયરસ ફેલાય છે સામાન્ય જેમ શરદી ખાંસી થાય છે એમ ડ્રોપલેટ ઇન્ફેક્શનથી થાય છે અથવા જે દર્દી હશે એને જે કંઈ હાથ રૂમાલ અથવા બીજે કંઈ યુટેન્સિલ યુઝ કર્યા હશે તો એને ટચ કરવાથી એ આપણા શરીરમાં મોં અથવા નાક મારફતે પ્રવેશી શકે છે। HMPV માટે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ જ કરી શકાય છે અને તે